જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 11 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે મિત્રો। આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો જ્યારે પણ તમારે એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી છે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો જોઈએ, દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 11 જુલાઈના રોજ। અને મિત્રો આ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ તો કે મિત્રો ઈસવીસન 1989થી મિત્રો આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે। બીજો પ્રશ્ન જોઈએ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોર એટલે કે IIM બેંગ્લોર પોતાનું પ્રથમ વિદેશી કેમ્પસ ક્યાં સ્થાપશે? તો મિત્રો એ સ્થાપવાનું છે ઇન્ડોનેશિયામાં। ત્રીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ચા શ્રમિક પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી છે? તો એ રાજ્ય સરકાર છે પશ્ચિમ બંગાળ। ચોથો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા ગ્રીન ડેટા સેન્ટર પોલિસી 2026ને મંજૂરી આપવામાં આવી છે? તો એ રાજ્ય સરકાર છે ઉત્તર પ્રદેશ। પાંચમો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં હવાથી ભરેલો રબર ડેમ બનાવવામાં આવી રહ્યો છે। મિત્રો આ હવાથી ભરેલો રબર ડેમ બનાવવામાં આવી રહ્યો છે એ આપણને ખબર જ છે કે ગુજરાતમાં ભાઈ બનાવવામાં આવી રહ્યો છે। પણ મિત્રો આ રબરનો ડેમ જે છે એ કયા દેશની મદદથી બનાવવામાં આવી રહ્યો છે? તો મિત્રો એ દેશનું નામ છે દક્ષિણ કોરિયા। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કયા દેશે ભારત પાસેથી બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલ ખરીદવાની જાહેરાત કરી છે? તો મિત્રો એ દેશનું નામ છે ઇન્ડોનેશિયા। મિત્રો તમને જો ખબર હોય તો તાજેતરમાં જ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી। અને મિત્રો આ દરમિયાન ઇન્ડોનેશિયાએ એક સર્વોચ્ચ ત્યાંનું સન્માન જે છે એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપેલું છે। તો મિત્રો એ સર્વોચ્ચ સન્માનનું નામ શું છે? મિત્રો એ મેં તમને જણાવેલું જ છે। જો તમને યાદ રહી ગયું હોય તો તમે મને કોમેન્ટ કરી અને જણાવી દેજો। સાતમો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓના સશક્તિકરણ માટે દક્ષાયણી યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ રાજ્ય સરકાર છે કેરળમ। આઠમો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં JL3 એટલે કે જુલાંગ 3 નામની પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે? તો એ દેશનું નામ છે ચીન। નવમો પ્રશ્ન જોઈએ, સ્પેસ એક્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલા વિશ્વના પ્રથમ કોમર્શિયલ ન્યુક્લિયર સેટેલાઇટનું નામ શું છે? તો મિત્રો આ સેટેલાઇટનું નામ છે બોહર। 10મો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં 18 મીટર ડ્રાફ્ટ ક્ષમતા ધરાવતું ભારતનું બીજું મુખ્ય બંદર કયું બન્યું છે? તો મિત્રો આ બંદર બની ગયું છે કામરાજાર પોર્ટ। મિત્રો આ ક્યાં આવેલું છે? તો મિત્રો ચેન્નઈમાં આવેલું છે અને ચેન્નઈ જે છે એ તમિલનાડુની રાજધાની છે। તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો। અને મિત્રો જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અને હા મિત્રો, આપણે આપણી ચેનલ ઉપર કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નો,
આ ઉપરાંત રોડ સેફટીના વનલાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી દીધી છે કે મિત્રો એવા જે મિત્રો છે કે જે જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે આ ખૂબ જ ઉપયોગી પ્રશ્નો રહેવાના છે. તો મિત્રો જો તમારે એ પ્રશ્નો જોવાના બાકી છે તો મિત્રો જોઈ લેજો. ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ. 11મો પ્રશ્ન છે, અંડર 20 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? તો મિત્રો આમાં ભારતે 4 જેટલા ગોલ્ડ મેડલ જીતેલા છે મિત્રો. એમાંથી 3 મહિલાઓ છે અને 1 પુરુષ છે. 12મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ એટલે કે IMF ના મુખ્ય અર્થશાસ્ત્રી કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે સિલ્વાના ટેનેરેરો. કોણ બની ગયું મિત્રો? સિલ્વાના ટેનેરેરો. 13મો પ્રશ્ન છે, ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનારા 12મા ક્રિકેટર કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે સૌરવ ગાંગુલી. 14મો પ્રશ્ન છે, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ છે આચાર્ય રણછોડલાલજી ગૌસ્વામી. મિત્રો કોણ છે? આચાર્ય રણછોડલાલજી ગૌસ્વામી. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ, ઇન્ડોનેશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કયા નૃત્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું? તો મિત્રો એ નૃત્ય હતું હાકા નૃત્ય. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને જો મિત્રો હજી સુધી તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.